નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો ભારત સરકારના એક રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા અને માનદ વેતન મેળવતા કર્મચારીઓના પગારમાં જંગી વધારો કરી દેવામાં આવે છે. સાથે મિત્રો પેન્શનમાં પણ વધારો થશે અને વિવિધ જે આ મેળવતા જે કર્મચારીઓ છે માનદ વેતન તેમને મિત્રો વિવિધ લાભો જે છે તે તેમના સીધા ખાતામાં મળે તેવી સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના માનદ વેતન મેળવતા કર્મચારીઓના વેતન સહિત અનેક લાભો જે છે તે જાહેર કરવામાં આવે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો. અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સીએમ તરફથી મોટી ભેટ આપવામાં આવી છે માનદ વેતનમાં જંગી વધારો સાથે પેન્શનમાં પણ વધારો અને જે છે તે સીધી રકમ જે છે તે મિત્રો વધારાની તમને ખાતામાં મળે તેવી જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ પંચાયત સમિતિના ચેરમેનનું માનદ વેતન રૂપિયા 1500થી વધારીને 2250 એટલે કે 750 રૂપિયા અને વાઇસ ચેરમેનનું માનદ વેતન રૂપિયા 750થી વધારીને 1125 કરવામાં આવ્યો છે. એટલે તે મિત્રો આ બંને સમર્કોના પગારમાં અનુક્રમે 750થી લઈ અને મિત્રો જે છે તે 275 રૂપિયાનું જે છે તે માનદ વેતન વધારવામાં આવ્યું છે. વાત કરીએ હરિયાણા સરકારની, તો હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં સીએમ દ્વારા સરપંચો, પંચો અને પ્રમુખોના માનદ વેતન સાથે પેન્શનની રકમ વધારવાની જાહેરાત કર્યા પછી સીએમ નાયબ સૈનીએ સરપંચો અને સંસ્થાના પ્રતિનિધિઓને મોટી ભેટ આપી છે. પંચાયતી રાજના ભૂતપૂર્વ સરપંચો અને ભૂતપૂર્વ પ્રતિનિધિઓ માટે તેમના પેન્શનની વધારાની પણ જાહેરાત કરવામાં આવી છે. જાણો કોને કેટલો ફાયદો થશે. તો મુખ્યમંત્રી નાયબ સૈનીએ ભૂતપૂર્વ પંચાયતી રાજ પ્રતિનિધિઓના પેન્શનમાં 1.5 ગણો વધારો કરવાની જાહેરાત કરી છે. જિલ્લા પરિષદોના અધ્યક્ષનું પેન્શન રૂપિયા 2000થી વધારીને 3000, જિલ્લા પરિષદોના ઉપાધ્યક્ષનું પેન્શન રૂપિયા 1000થી વધારીને 1500, પૂર્વ સરપંચોનું પેન્શન રૂપિયા 1000થી વધારીને 1500 કરવામાં આવી છે. સરપંચોનું પેન્શન પણ રૂપિયા 5000થી વધારીને 2250 કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિઓનું માનદ વેતન રૂપિયા જે છે તે ઉપસરપંચોનું માનદ વેતન રૂપિયા 750થી વધારી 1125 કરવામાં આવી છે. પંચોનું માનદ વેતન રૂપિયા 600થી વધારીને 1600 રૂપિયા કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સરપંચોની માગણીઓ પર વિચાર કરશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર એવી પ્રથમ સરકાર છે જેણે પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓના માનદ વેતનમાં માત્ર વધારો જ નથી કર્યો, પરંતુ પ્રતિનિધિઓને પેન્શન આપવાનું પણ શરૂ કર્યું છે. સરપંચોની જે પણ વ્યાજબી માંગણીઓ છે તેના પર પણ વિચાર કરવામાં આવશે. પંચાયતો ભારતીય લોકશાહીનો પાયાનો પથ્થર છે, જેની તાકાતમાં નવા ભારતની સમૃદ્ધિ રહેલી છે. મિત્રો આમ મિત્રો જે છે તે નાયબ સૈની સરકાર દ્વારા પંચાયતી રાજના સરપંચ, વાઇસ ચેરમેન તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ, અધ્યક્ષો, પ્રમુખો વગેરેના માનદ વેતન અને પેન્શનમાં વધારો કરતો ખૂબ જ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.